જુઓ હવે લાસ્ટ ટાઈમ આપણે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ જોયો હતો અને એ સંબંધ કંઈક આવો હતો dl બાય dt ઇઝ ઇક્વલ ટુ ટોર્ક. બરાબર છે. એટલે કે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો આપણે ટોર્ક મળે છે. આવું આપણે કંઈક જોયું હતું. બરાબર. હવે આગળનો જે ટોપિક છે આપણો છે ભાઈ દ્રત પદાર્થનું સંતુલન. દ્રત પદાર્થનું સંતુલન. હવે દ્રત પદાર્થનું જે સંતુલન છે એમાં કેવું છે કે સંતુલનનો મતલબ કે જો એ પોતાની સ્થિતિ એટલે કે ગતિમાં હોય તો ગતિમાં રહેશે અને સ્થિર સ્થિતિ હશે તો એ સ્થિર રહેશે. એટલે કે પદાર્થ પોતાનું સંતુલન જાળવી રાખશે. તો જો પદાર્થ પોતે સ્થિર હશે તો એ સ્થિર ક્યારે રહેશે? એમ માની લો કે આ એક પદાર્થ છે, કોઈ કણને આપણે વાત કરીએ પછી પદાર્થ ઉપર જઈશું આપણે. એક કણ છે, આ કણ સ્થિર ક્યાં સુધી રહેશે કે આની ઉપર લાગતા બધા જ જે બળો છે એ કેવા હશે? શૂન્ય હશે. એટલે કે રેખીય, બધા જ રેખીય બળ શૂન્ય હશે. બધા જ રેખીય બળોનો જે સદિશ સરવાળો છે શૂન્ય હશે. જેમ કે આ તરફ લાગતું હશે કંઈક F1, આ તરફ લાગતું હશે કંઈક F2, અહીંયા લાગતું હશે F3, અહીંયા લાગતું હશે F4. જો આ બધાનો સરવાળો, સદિશ સરવાળો એટલે કે F બરાબર F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4, આ બધાનો જે સદિશ સરવાળો છે F છે, જે બાહ્ય બળ આપણે કહીએ છીએ, જો એ બધાનો સરવાળો આપણે શું થવું જોઈએ? બાહ્ય બળનો 0 થતો હોય તો આ પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. શું કહેવાય? રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે. પછી આ તો થયું રેખીય સંતુલન. બીજું આવે છે કોણીય સંતુલન. દ્રત પદાર્થનું કોણીય સંતુલન. હવે કોણીય સંતુલન એટલે શું? તો દ્રત પદાર્થ ઉપર અહીંયા ફરી આપણે કણની વાત કરશું કે જો એની ઉપર લાગતા જે ટોર્ક છે, ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક 3, જેટલા પણ આની ઉપર ટોર્ક લાગશે એ બધા જ ટોર્કનો સદિશ સરવાળો જો શૂન્ય હોય, એટલે કે ટોર્ક એક્સટર્નલ, ટોટલ ટોર્ક એક્સટર્નલ જો 0 હોય, એટલે કે બધા જ ટોર્કનો સદિશ સરવાળો જો શૂન્ય હશે તો એ વખતે આપણે શું કહી શકશું ભાઈ? કે પદાર્થ એ કોણીય સંતુલનમાં હશે. જો પદાર્થ ઉપર કે કણ ઉપર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો જો શૂન્ય હોય, બરાબર, તો એને આપણે કહીશું કે પદાર્થ રેખીય સંતુલનમાં છે. ચલો, આ બંને ઉપરથી આપણે બે એવા સંરક્ષણના નિયમ મળી આવે છે. એક છે વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણનો નિયમની અંદર વેગમાન એટલે આપણે શું કહીએ છીએ ભાઈ? પી કહીએ છીએ. બરાબર છે. તો આપણે એ કેવી રીતે લખી શકીએ છીએ કે ભાઈ dp બાય dt ઇઝ ઇક્વલ ટુ શું આવશે? F. હવે જો અહીંયા હું F એક્સટર્નલ લઉં તો F એક્સટર્નલ એટલે કે જો એની ઉપર બળ 0 હોય તો શું થશે અહીંયા કે ભાઈ dp બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા p નું સમયની સાપેક્ષે વિકલન 0 છે, એટલે કે p માં કોઈ ફેરફાર થતો નથી, તો p આપણે શું કહીશું ભાઈ? અહીંયા અચળ છે. અને બીજું કે અચળનું વિકલન 0 હોય તો p કેવા હશે? અચળ હશે. તો અહીંયા જે p છે એ કેવા રહેશે? અચળ રહેશે. મતલબ કે વેગમાનનું સંરક્ષણ થશે જ્યારે પદાર્થ ઉપર કે કોઈ કણ ઉપર લાગતા બાહ્ય બળોનો સદિશ સરવાળો શું હશે? શૂન્ય હશે. બીજો એક સંરક્ષણનો આપણે નિયમ મળે છે, એ છે કોણીય વેગમાન નું સંરક્ષણ. હવે કોણીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થયું કહેવાય? તો અહીંયા આપણે જાણીએ છીએ કે dl બાય dt ઇઝ ઇક્વલ ટુ ટોર્ક. બરાબર છે. અચ્છા, હું અહીંયા ટોર્ક એક્સટર્નલ લઈ લઉં કે ભાઈ પદાર્થ ઉપર કે કોઈ કણ ઉપર કે પછી કોઈ કણનો ઉપર જે લાગતો જે ટોર્ક છે, લાગુ પાડેલ જે ટોર્ક છે,
એ બધા જ ટોર્કનો સદિશ સરવાળો જો શૂન્ય હોય તો હું કેવી રીતે લખી શકું છું? તો dl/dt ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. અને અહીંયા અચળનું વિકલન 0 થાય તો એલ શું હશે? અચળ હશે. બીજું કે અહીંયા જે કોણીય વેગમાન છે એનું સમયની સાપેક્ષે કોઈ ફેરફાર ન થતો હોય તો આપણે શું કહી શકીએ છીએ કે ભાઈ એનું વિકલન 0 મળશે. તો અહીંયા જે એલ છે એ શું હશે? અચળ હશે. બરાબર, એટલે કે એલ બદલાશે નહીં, એટલે અહીંયા કોણીય વેગમાનનું સંરક્ષણ થશે. તો કહી શકીએ છીએ આપણે કે પદાર્થ ઉપર કે કોઈ કણ ઉપર લાગતું જે બાહ્ય ટોર્ક છે એ શૂન્ય હશે તો કોણીય વેગમાનનું સંરક્ષણ થશે, એટલે કોણીય વેગમાન અચળ જળવાઈ રહેશે. આના પછી આપણે જોવાનું છે ચાક માત્રાનો સિદ્ધાંત. ચાક માત્રાનો સિદ્ધાંત આપણે જોવાનો છે. અચ્છા, તો સૌથી પહેલા આપણે એક વસ્તુ યાદ રાખવી પડશે અહીંયા તમને કે જેટલા બળ એટલા ટોર્ક. શું યાદ રાખવાનું છે તમારે? જેટલા બળ લાગતા હશે પદાર્થ ઉપર એટલા ને એટલા જ શું લાગતા હશે? ટોર્ક લાગતા હશે. બરાબર છે, આ વસ્તુ તમારે બિલકુલ યાદ રાખવાની છે અને ઉપયોગમાં આવશે તમારે. અચ્છા, હવે આપણે અહીંયા ચાક માત્રાનો સિદ્ધાંત જોવા જઈ રહ્યા છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે એક સળિયો છે, બિલકુલ હલકો સળિયો અહીંયા મૂકેલો છે. બરાબર છે, એને અહીંયા ટેકવેલો છે, કોઈ એક આધાર ઉપર અહીંયા ટેકવેલો છે. આ સળિયા ઉપર અહીંયા નીચેની તરફ બળ લાગી રહ્યું છે F1 જેટલું. અહીંયાથી પણ નીચેની તરફ બળ લાગી રહ્યું છે F2 જેટલું. અને અહીંયા આ જે ભાગ છે, આ જે સપાટી છે, જે ખૂણો જે પડે છે અહીંયા, આ જે ભાગ છે એના ઉપર અહીંયાથી ઉપરની તરફ જે બળ લાગે છે એને આપણે લંબ પ્રત્યાઘાતી બળ અથવા તો પ્રતિક્રિયા બળ આપણે કહીએ છીએ, જે કેટલું છે? R છે, રિએક્શન ફોર્સ આપણે એને કહી શકીએ. તો અહીંયા 3 બળ આપેલા છે. જો હું આને ઉગમ બિંદુ કહી દઉં અથવા તો કોઈ સંદર્ભ બિંદુ કહી દઉં તો એનાથી આટલું જે અંતર છે એ છે કંઈક D1, અહીંયાથી આટલું કંઈક અંતર છે એ છે D2. બરાબર, અને અહીંયા 0 0 છે માની. બિલકુલ અહીંથી સ્ટાર્ટ કરવાનું છે આપણે. હવે અહીંયા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બળ કેટલા છે? તો 1 2 અને 3. જો 3 બળ હશે તો 3 ટોર્ક હશે. સૌથી પહેલા આના માટે આપણે રેખીય સંતુલન જોઈએ. રેખીય સંતુલન માટે તો આગળ આપણે જોયું કે જો પદાર્થના રેખીય સંતુલન માટે આપણે વાત કરતા હોઈએ તો પદાર્થ રેખીય સંતુલનમાં ક્યારે હોય? તો પદાર્થ ઉપર લાગતા જે રેખીય બળો છે એમનો સદિશ સરવાળો જો શૂન્ય હોય તો પદાર્થ રેખીય સંતુલનમાં હશે. બરાબર છે, ચલો બળ જોઈ લઈએ આપણે. ઉપરની તરફના બળને આપણે પ્લસ લઈશું, નીચેની તરફના બળને આપણે માઇનસ લઈશું. તો અહીંયા પહેલું જે બળ છે ઉપરની તરફ એ છે R, અને R ઉપર છે એટલા માટે એને આપણે પ્લસ લઈશું. F1 નીચેની તરફ છે તો માઇનસ લઈશું આપણે, અને આ F2 પણ નીચેની તરફ છે તો શું આવશે? માઇનસ F2 આવશે. તો આ બધાનો જે બેઝિક સરવાળો છે એ શું આવશે? અહીંયા 0 આવશે. બરાબર છે, ઓકે. હવે આપણે લઈએ અહીંયા કોણીય સંતુલન અથવા ચાકગતીય સંતુલન. એટલે કે કોણીય સંતુલન કે ચાકગતીય સંતુલન માટે મેં તમને કીધું કે પદાર્થ ઉપર જેટલા પણ ટોર્ક લાગતા હશે એ બધા જ ટોર્કનો જે સદિશ સરવાળો છે એ શું થશે ભાઈ? શૂન્ય થશે. બરાબર છે, તો અહીંયા આપણે જોઈ લઈએ કે ભાઈ કેટલા ટોર્ક લાગશે. તો પહેલાં જ મેં તમને કીધું છે કે જેટલા બળ એટલા ટોર્ક. બરાબર છે, તો બળ કેટલા છે? 3 છે, તો ટોર્ક પણ કેટલા હશે? 3 હશે. ઓકે, અહીંયા લઉં છું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક 3 સદિશ સરવાળો છે અહીંયા. બરાબર છે,
અને આ જે ટોર્ક છે, આ બધા જ ટોર્કનો જે સદિશ સરવાળો છે શું થવો જોઈએ? અહીંયા 0 થવો જોઈએ. પણ આપણે વાત કરીએ અહીંયા કે ભાઈ ટોર્ક 1 એટલે શું? તો ટોર્કનું સૂત્ર છે R ક્રોસ F. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે કે ભાઈ ટોર્કનું સૂત્ર છે R ક્રોસ F, અને R જે છે એ સંદર્ભ બિંદુથી બળ સુધીનું અંતર છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે R લીધેલા છે, તો R જે છે એને R જ્યાં છે ત્યાં જ એનું સંદર્ભ બિંદુ છે. તો એ બિંદુથી આરનું જે અંતર છે એ તો 0 છે, એટલે ટોર્ક 1 માટે આપણે શું લખશું? 0 લખશું. પ્લસ ટોર્ક 2ની વાત કરીએ હવે. તો આ જે છે આપણે આને ટોર્ક 2 કહીએ. આપણે જે બળ F1 લાગે એને 2 નંબર બીજો નંબર લીધેલો છે, એટલા માટે આપણે એને ટોર્ક 2 નામ આપીએ. ચલો, એના માટે આપણે અહીંયા શું લખી શકીએ છીએ કે ભાઈ સંદર્ભ બિંદુથી એનું અંતર છે D1, બરાબર છે, અને બળ છે F, એટલે R ક્રોસ F, એટલે કે D1 ક્રોસ F1 થશે, કારણ કે અહીંયા R નથી, D1 લીધેલા છે. કોઈ વાંધો નથી, બહુ સરસ, વાહ ભાઈ વાહ. ચલો, હવે વાત કરીએ આપણે ટોર્ક 3ની વાત કરીએ. પ્લસ ટોર્ક 3, તો એ આ રહ્યું, બરાબર છે. અહીંયા તો અહીંયા આપણે જોઈએ તો બળ છે F2 અને અંતર છે D2. તો અહીંયા લખી શકશું આપણે ભાઈ D2 ક્રોસ F2, બરાબર. ચલો, 0 છે, 0 છે અહીંયા, તો 0 બરાબર, આ 0 લખવાની કોઈ આવશ્યકતા નથી. હવે D1 ક્રોસ F1, તો આપણે શું કરીએ અહીંયા ભાઈ? ક્રોસ પ્રોડક્ટ છે તો એની દિશા આપણે જોઈ લઈએ, મૂલ્ય જોઈ લઈએ. ચલો, D1 એટલે અહીંથી આ તરફ છે, સંદર્ભ બિંદુથી F1 તરફ છે, એટલે આ થશે D1 ની દિશા, બરાબર છે, અને આ થશે F1 ની દિશા. હવે D1 ક્રોસ F1 છે, તો હું કઈ તરફ મારો હાથ ફેરવીશ ભાઈ? આ મારા આંગળા કઈ તરફ લઈ જઈશ? D1 થી F1 તરફ, એટલે આ તરફ. તો સૌથી પહેલા D1 છે, તો મારા આંગળા હું કરીશ ભાઈ D1 તરફ આ રીતે મૂકી દઈશ. D1 આ તરફ છે અને F1 આ તરફ છે, તો કઈ તરફ વળશે ભાઈ? અંગૂઠો કઈ તરફ આવશે? બહારની તરફ આવશે. અંગૂઠો કઈ તરફ આવશે? બહારની તરફ આવશે. અથવા તો તમે અહીંયા સ્ક્રૂ મૂકી દો અને સ્ક્રૂને આ રીતે ફેરવો તો સ્ક્રૂ ઉપરની તરફ આવશે. ઉપરની તરફ આવશે એટલે એને આપણે પ્લસ કહીશું, અને અંદરની તરફ જશે એટલે આપણે માઇનસ કહીશું. અથવા બીજું કે જો વિષમઘડી દિશામાં આપણે ફરતું હોય સ્ક્રૂ, તો એને આપણે શું લઈશું? અહીંયા ટોર્કની દિશા ધન લઈશું, અને જો સમઘડી દિશામાં સ્ક્રૂ ફરતો હોય તો એને આપણે ઋણ લઈશું, બરાબર છે. તો ચલો, અહીંયા આપણે D1 થી F1 એટલે વિષમઘડી છે, તો એના માટે આપણે પ્લસ લઈ લો, તો D1 F1. હવે આપણે ખબર છે કે A ક્રોસ B બરાબર AB સાઇન થીટા થાય, તો અહીંયા શું થશે? D1 F1 સાઇન થીટા. તો આ બંને વચ્ચેનો ખૂણો આપણે ખબર છે ભાઈ 90 છે, તો 90 ડિગ્રી અહીંયા લઈ લઈએ. ચલો, હવે અહીંયા લખીએ આપણે ભાઈ પ્લસ D2 ક્રોસ F2. તો જુઓ, D2 જે છે એ અહીંથી આ તરફ છે F2 તરફ, એટલે આ બાજુ જે થઈ એની D2 દિશા થઈ, આ બધી D2 ની દિશા છે, અહીંયા F2 છે. અહીંયા તમે સ્ક્રૂ ફેરવો તો કઈ ભાઈ સમઘડી દિશામાં ફરશે, અથવા તો હું અહીંયા આંગળા રાખું આ રીતે તો અંગૂઠો અંદરની તરફ જાય છે, એટલા માટે એને આપણે ઋણ લઈએ. તો અહીંયા પ્લસની જગ્યાએ શું આવશે? માઇનસ આવશે D2 F2. એ બંને વચ્ચેનો ખૂણો પણ કેટલો છે ભાઈ? 90 છે, એટલે D2 F2 શું થશે? 90 ડિગ્રી થશે, બરાબર. હવે આ પ્લસ નથી, આ શું થઈ ગયું? માઇનસ થઈ ગયું છે, બરાબર. સાઇન 90 ની કિંમત 1, સોરી અહીંયા 90, સાઇન 90 આવશે. તો ભાઈ સાઇન 90 ની કિંમત 1 થાય, સાઇન 90 ની કિંમત 1 થાય, તો હું અહીંયા કંઈક આવું લખી શકું છું, D1 F1 બરાબર D2 F2, બરાબર. અને આ જે છે D1, અહીંયા D1 એટલે અહીંથી આટલું અંતર કે જ્યાં કંઈક ભાર મૂકેલો હશે, બરાબર છે. એ ભારને ઉચકવો છે. કોઈ વસ્તુને આપણે કંઈક ફસાઈ ગઈ હોય તો શું કરીએ છીએ? આપણે એને આ રીતે આમ કાઢવાની કોશિશ કરી છે. આ રીતે એ વસ્તુ ઉપર લઈશું અને આમ ઉપરની તરફ આ રીતે કાઢીએ છીએ. એમ માની લો કે અહીંયા એવો જ કંઈક ભાર છે, એ ભારને ઉચકવો છે, બરાબર. અને અહીંયા આપણે કંઈક બિંદુ મૂકેલું છે, અહીંયા કોઈક વસ્તુ મૂકેલી છે કે જેના આધારે શું થશે ભાઈ? આ વસ્તુ ઉચકાશે. તો આ જે ભાર છે, આ સંદર્ભ બિંદુ છે. આ સંદર્ભ બિંદુથી ભાર સુધીના અંતરને આપણે શું કહીશું કે ભાઈ અહીંયાથી આટલું જે અંતર છે, અથવા તો આ જે બાજુ છે એને આપણે શું કહીશું? ભારભુજા કહીશું. શું કહીશું? ભારભુજા.
ચાર ભુજા નહીં, ભાર ભુજા. શું કહીશું ભાઈ? ભાર ભુજા કહીશું. આને શું કહીશું? ભાર ભુજા. અહીંથી આટલું જે અંતર છે એને, તો D1 બરાબર ભાર ભુજા આવશે. હવે F1 શું છે? તો કંઈક ભાર છે, તો એના બરાબર હું શું લખીશ ભાઈ? ભાર લખીશ ઇઝ ઇક્વલ ટુ D2. હવે મને અહીંયાથી શું કરવાનું છે ભાઈ? પ્રયત્ન કરવાનો છે, પ્રયાસ કરવાનો છે. આ જે ભાર છે એને ઉચકવાનો મને અહીંયાથી પ્રયાસ કરવાનો છે. એટલા માટે આ જે બળ હશે એ બળને આપણે શું કહીશું ભાઈ? પ્રયાસ કહીશું, અથવા તો પ્રયાસ બળ કહીશું. જેમ આ ભાર છે એમ આ પ્રયાસ છે, બરાબર. અને અહીંથી જે સંદર્ભ બિંદુથી આ જે પ્રયાસ સુધીનું અંતર છે, પ્રયાસ બળ સુધીનું અંતર છે, એને આપણે પ્રયાસ ભુજા કહીશું. તો અહીંયા આવશે ભાઈ પ્રયાસ ભુજા ગુણ્યા શું આવશે? પ્રયાસ આવશે, અથવા તો પ્રયત્ન કહી શકાય. તો આ જે સમીકરણ છે એ સમીકરણને કહેવાય છે ચાક માત્રાનો સિદ્ધાંત. આને આપણે શું કહેવાય છે ભાઈ? ચાક માત્રાનો સિદ્ધાંત કહીએ છીએ, બરાબર છે. અચ્છા, આના પછી આવશે બેટા કે જો આ જ સમીકરણની અંદર F1/F2 કરીએ, એટલે કે આ F2 ને અહીંયા લઈ જાઓ, તો અહીંયા શું આવશે? D2/D1 આવશે. તો આને આપણે, આ સમીકરણને આપણે કહીએ છીએ યાંત્રિક લાભ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? આને આપણે યાંત્રિક લાભ કહીએ છીએ. મેકેનિકલ એડવાન્ટેજ MA તરીકે પણ એને દર્શાવાય છે. મેકેનિકલ એડવાન્ટેજ અથવા તો યાંત્રિક ભાર કહીએ છીએ, બરાબર. તો યાંત્રિક ભારની અંદર જેમ D2 વધારે, એટલે કે પ્રયાસ ભુજા જેમ વધારે, અહીંથી આટલું અંતર જેમ વધારે, તેમ આપણે યાંત્રિક લાભ જે છે એ શું આવશે ભાઈ? 1 કરતાં મોટો મળશે. D2/D1 શું મળશે? 1 કરતાં મોટો મળશે, અંશ મોટો હશે તો, બરાબર છે. તો એ રીતે આપણે અહીંયા યાંત્રિક લાભ હશે, અને આને કહેવાય છે ચાક માત્રાનો સિદ્ધાંત.